ऑडियो 1 आंतरिक ऊर्जा जागरण सत्र साधनानी मार्गदर्शिका लेखक पंडित श्रीराम शर्मा आचार्य। आंतरिक ऊर्जा जागरण सत्र साधनानी मार्गदर्शिका। તપમાં આળસ ન હોવી જોઈએ। પ્રજાપતિ બ્રહ્માએ પોતાના તપના બળથી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે। શ્રેષ્ઠ નાગે પોતાના તપના બળે જ આ પૃથ્વીનું વજન ઉઠાવી રહ્યું છે। તપ દ્વારા જ શક્તિ અને વૈભવનો ઉદય થાય છે। ધાતુઓને તપાવવાથી જ ઓજારો ઢળે છે। સોનાને તપાવવાથી જ આભૂષણો બને છે। તપાવવાથી ખૂબ જ કિંમતી રસ ભસ્મો પોતાનો અમૃત સમાન ગુણ દેખાડે છે। તપસ્વી મનુષ્ય બળવાન બને છે, વિદ્વાન બને છે તથા મેધાવી બને છે। અગર જો ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી બનવું હોય તો તપશ્ચર્યાનું જ અવલંબન લેવું પડે છે। વિલાસી, આળસુ અને કાયર મનુષ્ય જ મૃત્યુને ભેટે છે અને તે પોતાનું વ્યક્તિત્વ ગુમાવી બેસે છે। પ્રમાણિક ન રહેવાના કારણે તેને લક્ષ્મી પણ છોડીને ચાલી જાય છે। તે પરાધીનની જેમ જીવે છે અને દીનહીન દુર્બળની જેમ ઉપહાસને પાત્ર બને છે। અર્થાત તપસ્વી હોવું જોઈએ, તપમાં આળસ ન કરવી જોઈએ। તપસ્વીને રોકો નહીં, તપસ્વીને ડરાવો નહીં। પરમ પૂજ્ય ગુરુદેવનું આ મિશન તપની મૂડીના બળે ઊભું થયું છે। તેની શરૂઆત જ સાધનાથી થઈ છે અને તેનો પ્રત્યક્ષ સાક્ષી છે 75 વર્ષથી નિરંતર ઝળહળી રહેલ ઘીનો અખંડ દીપક યુગ નિર્માણ આંદોલન કે જે એક યુગની માંગ અનુરૂપ વ્યક્તિ નિર્માણની એક જ ધરીના આધારે ટકેલું છે। તે પણ એક પ્રકારે સાધના દ્વારા યુગની માંગની અનુરૂપ શ્રેષ્ઠ માનવના ઘડતરની પ્રક્રિયા જ છે। માનવમાં દેવત્વના ઉદયથી જીવનના લક્ષ્યોનો બોધ કરાવવો, પોતાની જાતને તપાવવી, સાધના દ્વારા પોતાનું શોધન કરવું, ત્યારબાદ પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ દ્વારા ધરતી પર સ્વર્ગનું અવતરણ જેવી પરિસ્થિતિઓ સર્જવી, યુગ પરિવર્તનને સાકાર કરી દેખાડવું એ જ આપણા આરાધ્ય દેવતાનો લક્ષ્ય રહ્યો છે। સાધના જ એની ધરી છે। પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રીની સાધનાને પોતાના આ વિરાટ આંદોલનના પ્રચારાત્મક પક્ષની એક ધરી બનાવી। 1938થી પ્રકાશિત થઈ રહેલ અખંડ જ્યોતિ માસિક તેનું નિમિત્ત બન્યું, કારણ કે તેઓ જાણતા હતા કે તુરંતમાં જ આઝાદ થવા જઈ રહેલ ભારત વર્ષ કે જેને દેવ માનવોની શોધ છે, કે જેને સ્વચ્છ પ્રતિભાશાળીઓની જરૂરિયાત છે, તે સાધનાની જ ધરી પર ચાલીને જ તૈયાર થઈ શકશે। અગર આપણે 1940માં છાપવામાં આવેલ હું કોણ છું થી લઈ આજ સુધી તેમની જ પ્રેરણાથી છાપવામાં આવેલ કોઈ પણ રચનાને જોઈશું તો તેમાં આપણાને દરેક રચનામાં જીવન સાધના, પ્રતિભાનું શુદ્ધિકરણ, યુગ ધર્મનું પાલન, યુગ પરિવર્તન અને સામાન્યથી અતિ સામાન્ય વ્યક્તિની પણ ભૂમિકા હોવાનો ઉલ્લેખ જોવા મળશે। આ મિશન જન જનનું છે, દરેક પરિજનનું છે કે જેના પણ મનમાં અંતઃકરણના પરિશોધનનો ઉમંગ છે, લગન છે અને નવયુગના સર્જન પ્રત્યે તે સંકલ્પબદ્ધ છે અને તે આ ધરતી પર નવીન પ્રભાત, નવીન ઉજાસ લાવવાની ઈચ્છા ધરાવે છે। ગુરુજીએ સતત આ જ ઉદ્દેશ્ય માટે લઈ મથુરા ગાયત્રી તપોભૂમિમાં તથા શાંતિકુંજ હરિદ્વારમાં સત્રોની હારમાળા ચલાવી। તેમાં ભાવનાશાળી વિભૂતિવાનોએ ભાગ લીધો। પરમ પૂજ્ય ગુરુદેવનો લક્ષ્ય હતો કે દરેક પરિજન પોતાની પ્રતિભાનો વિકાસ કરી તપશ્ચર્યાના ઓછામાં ઓછા વ્રતને જીવનમાં ધારણ કરી એક આદર્શ પરિજન, એક સદ્ગ્રહસ્થ તથા સમાજ સેવક બની જીવે। એના વગર ઉજ્જવળ ભવિષ્ય સંભવ ન હતું। સમાજમાં પ્રતિભાશાળીઓની કોઈ ખોટ નથી, શ્રેણી બંધ છે, પરંતુ તેઓ સર્જનના કાર્યમાં લાગેલ નથી। જીવનમાં જો સાધના અપનાવવામાં આવે તો તેનું નિયોજન પણ કરવામાં આવે। પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા આરંભ કરવામાં આવેલ વિચાર ક્રાંતિ અભિયાનનો માત્ર એક જ ઉદ્દેશ્ય રહ્યો છે, તે છે ભાવનાશાળીઓમાં યોગ્ય વ્યક્તિત્વ જગાડવામાં આવે અથવા પ્રતિભાશાળીઓમાં યોગ્ય ભાવના જગાડવામાં આવે। અગર જો આ ક્રમ સારી રીતે નિભાવી શકાયો તો પછી તેની ક્યારે પણ ગતિ અટકશે નહીં
અને તે ક્રમબદ્ધ રીતે સાધક પ્રતિભાશાળીઓ આવતા રહેશે કે જેમને નવયુગનો શિલાન્યાસ કરવાનો છે. ગાયત્રી તપોભૂમિ મથુરામાં પંચકોશી સાધના સત્રો, કલ્પ સાધના સત્રો, જીવન સાધના સત્રો તથા શાંતિકુંજમાં પ્રાણ પ્રત્યાવર્તન સત્રો, સંજીવની સાધના સત્રો, ચંદ્રાયણ સાધના સત્રોનો ક્રમ ચાલતો રહ્યો અને આ હીરક જયંતી વર્ષમાં સાધના આંદોલનની અંતર્ગત આસો માસની નવરાત્રી બાદ તુરંત 26/10/2001 અંતઃ ઉર્જા જાગરણ સત્રોની હારમાળાનો આરંભ કરવામાં આવી રહી છે. 21મી સદીમાં નવસર્જનની જવાબદારી ગાયત્રી પરિવારના ખભા પર આવી પડી છે. તેને માટે સાધકોનું મોટી સંખ્યામાં ઘડતર કરવું પડશે. દેશની રચનાત્મક પ્રવૃત્તિ પાછળ તેમનું નિયોજન થાય તે માટે તેમને તૈયાર કરવા પડશે. એને માટે જ આ સાધના સત્રોની હારમાળા આરંભ કરવામાં આવી રહેલ છે. આત્મકલ્યાણ, લોક કલ્યાણ. કેટલાક પરિજનો કે જેઓ પોતપોતાના વિસ્તારમાં યુગ ચેતનાનો વિસ્તાર કરવાના કામમાં લાગેલા છે, તેઓ ક્યારેક વિચારવા લાગે છે કે પૂજ્ય ગુરુદેવના વિચારોના વિસ્તાર રૂપી જ્ઞાન યજ્ઞ અર્થાત વિચાર ક્રાંતિ પણ એક સાધના જ છે. તો પછી આ સાધના અને પેલી સાધના વચ્ચે શું અંતર છે? કેટલાક પરિજનો કે જેઓ આત્મકલ્યાણ માટે, મોક્ષ માટે, જીવનની મુક્તિ માટે અત્યંત વિશેષ પ્રકારની સાધના કરવા તત્પર રહે છે, તેઓ તેનાથી તદ્દન ભિન્ન વિચારો ધરાવે છે અને પોતાની સાધનાને વધુમાં વધુ ગહન બનાવવા કંઈક અતિ વિશેષ કરવાનું વિચારે છે. અહીં હું ગુરુજીના વિચારો દ્વારા આ વિરોધાભાસને દૂર કરવા ઈચ્છા ધરાવું છું. તેમણે પોતાના વિચારો દ્વારા એક જ વાત કહી છે કે જ્યારે પણ યુગ પરિવર્તન જેવા મહાન કાર્યનો આરંભ થાય છે, ત્યારે અવતારી ચેતના એક વ્યાપક પ્રમાણમાં પરિવર્તન માટે તત્પર બની જાય છે. આ સમયે લોક કલ્યાણ માટે કરવામાં આવેલા પ્રયત્નો આપોઆપ આત્માનું કલ્યાણ પણ કરતા રહે છે. ત્યારે જ સામૂહિકતાની આરાધના, સેવાની સાધના મનુષ્યની ઉપાસનાને, સાધનાને બળવાન બનાવી દે છે. ત્યારે જ પરમાર્થ સાચો સ્વાર્થ બની જાય છે. પોતાનું હિત સ્વયં સધવા લાગે છે. અગર જો સેવા સાધના સાથે જરા જેટલા પણ આત્મસંયમની, પોતાની જાતને તપાવવાની સાધના જોડાઈ જાય તો પોતાનું શોધન કરવાની સાથે આધ્યાત્મિક વિકાસ અને ભાવનાત્મક ઉત્થાન તથા સમાજની વિરાટ બ્રહ્મની લોક કલ્યાણ પ્રધાન સેવા, આ બંને સેવા હિત સધવા લાગે છે. આ સત્રનો લક્ષ્ય છે આંતરિક ઉર્જાનું જાગરણ. આજનો આ સમય પ્રજ્ઞાવતારના પ્રગટીકરણનો સમય છે. આ સમયે શ્રેણીબંધ જાગૃત આત્માઓ સ્વયંને પરમાત્માના સંકલ્પની સાથે જોડી ગતિશીલ બની રહ્યા છે. જરૂરિયાત તો માત્ર એટલી જ છે કે સૌના આત્મબળનો વિકાસ કરવામાં આવે, પોતાની અંદર છુપાયેલ ઉર્જાને જગાડવામાં આવે, પછી તેના દ્વારા પ્રાપ્ત થયેલી શક્તિનું સુનિયોજન અવતારી ચેતનાના કાર્યો પૂરા કરવામાં થવું જોઈએ. આજનો યુગ ધર્મ છે. આ જ સમયની માંગ છે. અવતારી ચેતના યા સદગુરુના સૂક્ષ્મ કારણ શરીર સાથે એકાકાર થવા માટે આ જ સૌથી સાચો માર્ગ છે. પોતાની સાધનામાં પ્રખરતા, ગહનતા વધારવામાં આવે. આ યોજવામાં આવી રહેલ 5 દિવસ માટેના સત્રો એના આંતરિક ઉર્જા જાગરણની મૌન એકાકી તપસાધના નિમિત્તે જ શરૂ કરવામાં આવી રહેલ છે. તેનાથી સાધકોને ન કેવળ દિવ્ય અનુભૂતિઓ થશે, બલકે કંઈક એવા પણ માર્ગદર્શક પ્રધાન સૂત્રો હાથ લાગશે કે જેનાથી ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ ખુલશે. 5 દિવસના ટૂંકા ગાળામાં કઠોર તપ અને બાકીનો બધો જ સમય આળસ યા અસંયમી જીવન જીવવામાં પસાર કરી દેવાથી એ લાભ નહીં મળી શકે કે જેને ઉદ્દેશ માની આ સત્રો યોજવામાં આવ્યા છે. આ તો જીવન સાધનાની જીવન શૈલીને નવેસરથી ઢાળવાનો એકમાત્ર આછો ચિતાર જ છે. જેઓ આ હીરક જયંતી વર્ષમાં આરંભના સત્રોની હારમાળામાં ભાગ લેશે, તેઓ સંકલ્પપૂર્વક પોતાના જીવનની દિશાને નવો જ વળાંક આપી દેશે. એ સાધક માત્ર આત્મ સાક્ષાત્કાર, ઋષિ ચેતનાના વરદાનોનો અધિકારી જ નહીં બને, પરંતુ આગામી દિવસોમાં ચાલનારી નવનિર્માણની પ્રક્રિયામાં પણ તેની સુનિશ્ચિત ભૂમિકા પણ હશે.
આવા શ્રેષ્ઠ વિચારો અને સંકલ્પોને પૂર્ણતા સુધી પહોંચાડવાની દ્રષ્ટિએ ઋષિ યુગ્મની પ્રેરણાથી જ આંતરિક ઉર્જા જાગરણના સત્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમોને વિશ્વાસ છે કે સાધકો આ સત્રોના નક્કી કરવામાં આવેલ નિયમોને નિભાવશે તથા તન્મયતાપૂર્વક નક્કી કરવામાં આવેલ સાધનાનો ક્રમ પૂરો કરશે. તેઓ વરદાનો અનુભૂતિઓના પાત્ર બનશે. એના આધારે જ તેઓ આગળના જીવનના ક્રમને ચલાવશે. અગર જો તેઓ સાધનાનો પુરુષાર્થ ખેડતા રહેશે તો આત્મકલ્યાણ અને લોક કલ્યાણ જેવા ઉભયપક્ષી લાભો સતત મેળવતા રહેશે. તમામ સાધકો કોઈ પણ પ્રકારની વિશેષ મનોકામના સાથે લઈ આ સત્રોમાં ભાગ ન લે. તેઓ કોઈ પણ પ્રકારની ઈચ્છા ધરાવ્યા વગર આત્મ પરિશોધન આત્મમંથન દ્વારા ઉર્જા જાગરણનો એકમાત્ર લક્ષ્ય રાખી સંપૂર્ણ તન્મયતા સાથે ભાગ લે. વિશેષ સત્રોના કડક નિયમો. તમામ સાધકોને કે જેમને સંપૂર્ણ તપાસ કર્યા પછી એમને જ મંજૂરી મોકલવામાં આવશે કે જેઓ રૂબરૂ મુલાકાત દરમિયાન ઉપયોગી દેખાયા હશે. તેઓ નક્કી કરાયેલ સત્રની અગાઉની સાંજે શાંતિકુંજ પહોંચી પોતાની જગ્યા મેળવી લેશે. બીજા દિવસે વહેલી સવારે 5 થી 6:30 દરમિયાન વિધિવત રીતે સાધના સંકલ્પ લેવડાવવામાં આવશે, જેથી રાત્રિના સમયે આવનાર પરિજન પણ ભાગ લઈ શકે. જેઓ અગાઉની સાંજે આવી જાય તેઓ જરૂરી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરી લે. સાધનાનું માર્ગદર્શન પુસ્તકનું વાંચન કરી પોતાનું નામ નોંધાવી પોતાના માટે નક્કી કરાયેલ રૂમમાં પહોંચી જાય. દરેક સાધકે સાધનાનો આરંભ થાય ત્યારથી તેના સમાપન સુધી મૌન એકાંત સેવન કરતા અંતર્મુખી બની રહેવું પડશે. તેઓ માત્ર અખંડ દીપકના દર્શન માટે તથા યજ્ઞના સમયે જ પોતાની રૂમમાંથી બહાર આવી શકશે. તેમને સાધના સ્વાધ્યાય માટે નક્કી કરાયેલ પુસ્તકો જ આપવામાં આવશે. બાકીનો સમયમાં આ ઉર્જાને અંતઃકરણના ઊંડાણમાં ઉતરવા માટે તથા અંતર્મુખી બની ગહન ચિંતન મનન માટે લગાડવો પડશે. સાધનાના સમયગાળા દરમિયાન વાંચવા માટે દૈનિક પેપરો કે બીજું કોઈ અન્ય સાહિત્ય મળશે નહીં. સાધનાના રૂપમાં જ બંને સમયે ભોજન, ગંગાજળ તથા પ્રજ્ઞાપેય પહોંચાડી દેવામાં આવશે. જમવામાં હવિષ્યાન્નની 1 રોટલી, ઔષધિની ચટણી તથા સાધકની ઈચ્છા અનુસાર ભાત અથવા દલિયાની શાકભાજી મિશ્રિત ખીચડી આપવામાં આવશે. બીજી કોઈ પણ ખાદ્ય સામગ્રી ખાઈ શકશે નહીં. જપની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. સંખ્યાના બદલે સામૂહિક ધ્યાન પર વધુ ધ્યાન આપતા તેનું ઊંડાણ વધારવા તથા ભાવ વિભોર બની જપ કરવા પર વધારે ભાર મૂકવામાં આવશે. લગભગ 6 કલાક જેટલો સમય વિશેષ સાધના પાછળ ખર્ચવામાં આવશે, જેમાં સવાર સાંજ બંને સમયે 30-30 મિનિટ પ્રવચનો પાછળ ખર્ચવામાં આવશે, જ્યારે 30-30 મિનિટ તે જ વિષય પર મનન ચિંતન પાછળ ખર્ચવામાં આવશે. તે દરમિયાન સાધકો પોતાના વિશેષ અનુભવોને લખી શકશે. બાદમાં એના આધારે પત્ર દ્વારા સલાહ અને પોતાના મનના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે. તેઓ સાધનાના સમાપન સમયે યુગ ધર્મના નિભાવના ક્રમમાં પોતાની અંદર જાગેલ સંકલ્પો લખીને આપશે. તેનો વિધિવત સંકલ્પ લેવડાવવામાં આવશે. સાધનાના સમાપન બાદ તુરંત થોડાક કલાક પછી રૂમ ખાલી કરી દેવી પડશે, જેથી એ રૂમ આગામી સત્રના સાધકને આપી શકાય. રોકાવું જરૂરી હોય તો અગાઉથી મંજૂરી મેળવી આશ્રમમાં જ કોઈ બીજી જગ્યાએ સ્થાન મેળવી શકાશે. તેઓ પોતાની સાથે બીજા કોઈ પણ સાથીદારને ન લાવે કે જેમને અલગ જગ્યાએ ઉતારો આપવો પડે અથવા તેમની દેખભાળની ચિંતા રાખવી પડે. કોઈ ગંભીર રોગથી પીડાતા પરિજન વિનંતી પત્ર ન મોકલે. જે સાધકો પોતાના માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન કરી શકે તથા પોતાનું કામ જાતે કરી શકે અને પોતાની રૂમમાં જે એકલા રહી શકે તેઓ જ અરજી કરે. ઓડિયો 2 આંતરિક ઉર્જા જાગરણ સત્ર સાધનાની માર્ગદર્શિકા. વિનંતી પત્ર કેવી રીતે મોકલવામાં આવે? આ વિનંતી પત્રમાં પોતાનું નામ, પૂરેપૂરું સરનામું, ફોન નંબર,
જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, દીક્ષા ક્યારે લીધી, ઉપાસના સાધનાનો નિયમિત ક્રમ, શાંતિકુંજ તથા તપોભૂમિ મથુરામાં કરવામાં આવેલ સત્રો તમામની યાદ હોય એટલી માહિતી, પોતાની રીતે કરવામાં આવેલ અનુષ્ઠાનો, સમયદાન, અંશદાનનો ક્રમ તથા સમયદાન અંતર્ગત કરવામાં આવેલ નોંધપાત્ર સપ્ત આંદોલન પ્રધાન અથવા અન્ય કોઈ સેવાના કાર્યની માહિતી લખી મોકલો. સાથે સાથે વર્તમાન સમયનો પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ મોકલી આપવામાં આવે. દરેક સાધક પરિજન મંજૂરી પ્રાપ્ત થયા બાદ જ શાંતિકુંજ આવે. સાધકોની દિનચર્યા: 1. 4 વાગે જાગી જવાનું રહેશે. ત્યારબાદ ઉષાપાનનો ક્રમ રાખવામાં આવેલ છે. તેને માટે રૂમમાં જ સાઉન્ડ સિસ્ટમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 4:05 થી 4:15 સુધી કેસેટ દ્વારા આત્મબોધની સાધના. ત્યારબાદ સૂચન અનુસાર હળવા વાદ્ય સંગીત સાથે 4:15 થી 5:15 સુધી દૈનિક કર્મ, વ્યાયામ, શિથિલીકરણનો ક્રમ ચાલશે. 2. સૌ પોતપોતાની રૂમમાં જ પૂજ્ય ગુરુદેવની વાણીમાં 5:15 થી 5:45 સુધી સામૂહિક ધ્યાન કરશે. 5:45 થી 6 વાગ્યા સુધી પ્રાણ સંચાર પ્રાણાયામ અને 6 થી 6:30 સુધી અમૃતવાણી સાથે મનન ચિંતનનો ક્રમ રાખવામાં આવ્યો છે. 3. 6:30 થી 8 વાગ્યા સુધી પોતાની રૂમમાં જ કલ્ક સેવન. ત્યારબાદ લાઇનબદ્ધ બની મૌન રહી અખંડ દીપકના દર્શન. અલગ યજ્ઞશાળામાં યજ્ઞ બાદ પોતાની રૂમમાં પહોંચી પ્રજ્ઞાપેયનું સેવન કરી શકશે. તેને માટે માર્ગદર્શક સાથે જ રહેશે. 4. 8 થી 8:45 સુધી મંત્ર જાપ, સૂર્યાર્ઘ્ય દાન. 8:45 થી 9:30 થી 10 વાગ્યા સુધી નાદ યોગ સાધનાનો ક્રમ રાખવામાં આવ્યો છે. તેના સૂચનો તેમને પોતાની રૂમમાં જ મળશે. 5. 10 થી 12 વાગ્યા સુધીનો સમય જમવા, આરામ તથા રૂમની સ્વચ્છતા માટે નક્કી કરવામાં આવ્યો છે. એ દરમિયાન વાદ્ય સંગીત વાગતું રહેશે. 6. 12 થી 12:45 સુધી સ્વાધ્યાય, ચિંતન, મનન. 12:45 થી અનુલોમ વિલોમ પ્રાણાયામ. 13 થી 13:30 સુધી જાપ યોગ તથા 1:30 થી 14 વાગ્યા સુધી બિંદુ યોગ આંતરિક ત્રાટક દીવાની જ્યોત સાથે માટે નક્કી કરાયેલ છે. 7. 14 થી 14:45 સુધી આત્મદેવની દર્પણ સાધના. 15:45 થી 15:15 નાદ યોગની દ્વિતીય ચરણની સાધના માટે રાખવામાં આવ્યો છે. 15:15 થી 16 વાગ્યા સુધી પ્રજ્ઞાપેય માટે રિસેસ, જે પોતાની રૂમમાં જ મળી જશે. 8. 16 થી 17 સ્વચ્છતા સ્વાધ્યાયનો ક્રમ રહેશે. તેમાં પોતાની રૂમ સાફ કરવાની રહેશે. સાથે સાથે સંગીત ચાલતું રહેશે. 17 થી 17:15 સુધી નાડી શોધન પ્રાણાયામ. 17:15 થી 17:30 અમૃતવાણી અને 17:30 થી 18 સુધી ખેચરી મુદ્રાનો ક્રમ ચાલશે. 9. 18 થી 18:15 સુધી ફરી નાદ યોગની તૃતીય ચરણની સાધના. 18:15 થી 19 જમવા માટે ફાળવવામાં આવ્યો છે. 19 થી 19:30 સુધી સરળ લયબદ્ધ શ્વાસોશ્વાસનો ક્રમ રાખવામાં આવ્યો છે. 10. 19:30 થી 20:15 સુધીનો સમય સ્વાધ્યાય, ચિંતન, મનન માટે રાખવામાં આવ્યો છે તથા 20:15 થી 20:50 સુધી સૂચનો અનુસાર તત્વબોધની સાધના દ્વારા સાધકોએ યોગ નિંદ્રા સાથે સૂઈ જવાનું છે. દરરોજનો ક્રમ. તેમાં માત્ર પ્રથમ દિવસે કલ્ક સેવન પહેલા સાધનાનો સંકલ્પ લેવડાવવામાં આવશે. 8 થી 8:30 જાપ, સૂર્યાર્ઘ્ય તથા 8:30 થી 9 સુધી મનોમન પ્રાયશ્ચિત તપ. 9 થી 9:30 સુધી સોહમ સાધના બાદ બાકીનો ક્રમ યથાવત રહેશે. બીજા, ત્રીજા અને ચોથા દિવસે નક્કી કરાયેલો ક્રમ એ જ રહેશે જે ઉપર આપવામાં આવ્યો છે.
પાંચમા દિવસે સવારે 8 થી 10 સમાપન બેઠકમાં આત્મા દ્વારા પ્રેરિત સંકલ્પોનો ક્રમ રાખવામાં આવ્યો છે. 10 વાગ્યે જમ્યા પછીનો 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો સમય પરમ વંદનીય માતાજીના ઓરડામાં શ્રદ્ધેય શૈલ બહેન સાથે મુલાકાત. મધ્યાહ્નના 1:30 વાગે પોતાની રૂમ ખાલી કરી દેવાની રહેશે. એક દિવસે આગામી સત્રના સાધકો આવશે, જેથી તેને સંપૂર્ણ સ્વચ્છ બનાવીને છોડવામાં આવે. પ્રાયશ્ચિત તપ પ્રથમ દિવસે 8:30 થી 9 વાગ્યા સુધી. અગર જો કપડામાં ગાંઠો હોય અથવા તે મેલું કે ગંદુ હોય તો તેની ધોલાઈ થયા વગર રંગાઈ કામ કેવી રીતે કરી શકાય? બરાબર એ જ રીતે આપણા તનમાં પણ અનેક પ્રકારની ગાંઠો લાગેલી હોય, ગંદકી ભરેલી હોય તો પછી તે સાધકને સાધનાનો લાભ કેવી રીતે મળશે? આ સાધનામાં ભાગ લેનારા સાધકો આ પ્રકારના વિરોધાભાસનો શિકાર ન બનવું પડે એટલા માટે સત્રના પ્રથમ જ દિવસે આરંભના ચરણમાં અડધા કલાકનો સમય પ્રાયશ્ચિત તપ માટે અલગ જ રાખવામાં આવ્યો છે. સાધનામાં પ્રવેશ કરતી વખતના એ સમયગાળા દરમિયાન પોતાના અંતઃકરણના ઊંડાણ સુધી ઘૂસી ગયેલી લઘુતા ગ્રંથિઓને ખોલવા તથા જામેલી ગંદકીને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવા આ આધ્યાત્મિક પરિશ્રમ ખેડવો પડશે. આ પ્રક્રિયા જેટલા અંશે સફળ બનશે તેટલા જ અંશે સાધકોનું અંતઃકરણ પણ સાધનાના દિવ્ય પ્રભાવનો અને એ સમય દરમિયાન પ્રાપ્ત થયેલ દિવ્ય શક્તિના પ્રવાહનો લાભ ઉઠાવવાની સ્થિતિ સુધી પહોંચી જશે. તેને માટે ઉપયોગી માર્ગદર્શન આ પ્રમાણે છે. શાંત બેસો, ધ્યાન કરો કે હું યુગ ઋષિ દ્વારા વિકસિત જાગૃત ચૈતન્ય તીર્થના ખોળામાં બેઠો છું. તીર્થ ચેતનાએ મને માતાના મમત્વ સાથે પોતાના ખોળામાં ઉઠાવી લીધો છે. હું માતાજીના દિવ્ય પવિત્ર ખોળામાં બેઠો છું. ગુરુજીને આહ્વાન. ધ્યાન કરો, પ્રાર્થના કરો કે હું આપના નિર્દેશન અને નિયમોનું પાલન કરતા આ સાધના સત્રો દ્વારા દીક્ષિત થઈ રહેલ છું. હું મારું પોતાનું અંતઃકરણ આપની સમક્ષ ખોલી રહ્યો છું. આપની કરુણામય ચૈતન્ય શક્તિથી તેના ઊંડાણ સુધી પ્રવેશ કરી જાણે અજાણે કોઈ પણ પ્રકારે પ્રવેશી ગયેલ અવાંછનીય તત્વોને બહાર ધકેલી દો અને જરૂરી યોગ્ય સંસ્કારો તથા ઉર્જાની તેમાં સ્થાપના કરી દો. હવે આપણે તેમની સમક્ષ ક્રમબદ્ધ રીતે આપણા અંતઃકરણના પડળોને ખોલીએ. મારાથી ગયા પાછલા જીવનમાં જાણે અજાણે અમુક પાપ ગુનો થઈ ગયો છે. સગા સંબંધીઓ મિત્રો મારી ઉપર અમુક પ્રકારનો દોષ આરોપ લગાવે છે. હું તેને સમજી સ્વીકારી કે ઠીક કરી શકતો નથી. અમુક રીતે મારી અંદર અહંકાર ઉછાળા મારતો રહે છે. મારા મનમાં ઇન્દ્રિયોમાં અમુક ઈચ્છાઓ વારંવાર ઉછાળા મારતી રહે છે. મારા મનમાં અમુક વ્યક્તિઓ પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા કે જે અમુક રીતે જ પ્રગટ થતા વ્યક્ત થતા રહે છે. આપ આ બધા જ તેની ઉપરાંત મારામાં રહેલા અન્ય વિકારોને દૂર કરો જે મને આપના સિદ્ધાંતો અનુસાર અને આપના શિષ્ય માનસપુત્ર અનુયાયીના ગૌરવની અનુરૂપ જીવન જીવવા માટે બાધકરૂપ બને છે. મારી અંદર એ સંસ્કારો, સ્વભાવ, શક્તિઓને જાગૃત કરી દ્રઢ બનાવો જે આપને પ્રિય લાગે અને આપની અનુરૂપ જીવન જીવવા કાર્ય કરવા માટે અનુકૂળ બને. પ્રાયશ્ચિત તપ માટેના પૂરેપૂરા સમય સુધી આ સૂત્રો અનુસાર પોતાના હૃદયને ખોલતા રહો. અંતમાં ભાવ વિભોર બની પ્રાર્થના કરો કે હે પ્રભુ, આપ આ ક્રમ બરાબર ચાલુ રાખજો. હું મારા હૃદયને આપની સમક્ષ ખોલતો રહીશ. મારી સાધનાને વધુ ને વધુ સફળતા આપતા રહો. આવો શુભ પ્રસંગ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરો. પ્રાયશ્ચિત તપના સમયમાં પોતાના હૃદયમાં ખૂબ જ ઊંડે સુધી રહેલા પડળોને ખોલવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરો. કોઈ પણ વિરોધાભાસ ધરાવતા અથવા ચતુરાઈ ધરાવતા ખોટા તર્ક વિતર્કને
અવરોધરૂપ બનવા ન દો. બાદમાં જો કેટલાક સૂત્રો યાદ આવે તો દરરોજ સવારે આત્મદેવ દર્પણની સાધના તથા રાત્રિના સમયે કરવામાં આવતી તત્વબોધની સાધનાના સમયે હૃદયને સંપૂર્ણ ખોલતા રહો. એનાથી સાધનાની અનુરૂપ મનની નિર્મળતા જાળવી રાખવા મદદ મળશે. પ્રત્યેક ક્રિયા સાધનામાં વિચારોનો સુમેળ. જીવન એ ક્રિયાશીલતાનો પર્યાય છે. દરેક ક્ષણે કોઈને કોઈ સ્થૂળ સૂક્ષ્મ ક્રિયા ચાલતી જ રહેલી હોય છે. ભિન્ન ભિન્ન ક્રિયાઓના ભિન્ન ભિન્ન પરિણામો સામે પ્રગટ થતા જ રહે છે. ઘણીવાર તો ઉપરથી એક સરખી દેખાતી ક્રિયાઓના પરિણામો વચ્ચે ખૂબ જ અંતર જોવા મળતું હોય છે. આ અંતર ક્રિયા કઈ કુશળતા સાથે કરવામાં આવી છે એની ઉપર નિર્ભર કરે છે. કુશળતામાં સ્થૂળ ક્રિયા કૌશલ્યનું સાથે સૂક્ષ્મ ભાવના કૌશલ્યનું પણ ખૂબ જ મહત્વ છે. મોટા ભાગના લોકો તો સ્થૂળ કૌશલ્ય દ્વારા જ બધું જ પ્રાપ્ત કરી લેવાના પ્રયત્નમાં સૂક્ષ્મ કૌશલ્યના અભ્યાસ પર ધ્યાન આપી શકતા નથી. જે મનુષ્ય જીવનના ઉભયપક્ષીય કૌશલ્યનો નિભાવ કરી લે છે તે ખૂબ જ મોટું હિત સાધી લે છે. ગીતાકાર કૃષ્ણે જ્યાં યોગને કર્મસુ કૌશલમ કર્મનું કૌશલ્ય કહ્યો છે ત્યાં તેમનું કહેવાનું તાત્પર્ય આ પ્રકારના ઉભયપક્ષીય કૌશલ્ય સાથે રહ્યું છે. આ સાધના સત્રોમાં ભાગ લઈ રહેલા સાધકો પાસે અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેઓ પણ જીવન સાધનાને સફળ તથા પ્રભાવશાળી બનાવવા આ ઉભયપક્ષીય કૌશલ્યને સાધે. અગર જો તે એકવાર પણ સધી જશે તો જીવનને પણ સાધનામય બનાવવા એક ખૂબ જ સુંદર પ્રવાહ પણ શરૂ થઈ જશે કે જેને પ્રશંસનીય તથા અનુકરણીય કહી શકાશે. આ જ ઉદ્દેશ્યથી અહીં નક્કી કરવામાં આવેલ દિનચર્યાની દરેક ક્રિયાઓ તથા સાધના સાથે સંબંધ ધરાવતી ઉપયોગી નિયમોને અહીં સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવી રહેલ છે. સવારે વહેલા ઉઠવું. ઉષાપાન સવારે 4 વાગે. જાગી જવા માટે સંકેત થતાં જ પથારીમાંથી ઉઠી જાઓ. આપની આંખ ખુલી જાય ત્યારે અથવા તે પહેલાં જાગી જાઓ ત્યારે આ ક્રમ અપનાવો. સ્વયંને જાગૃત ચૈતન્ય સ્થિતિમાં લાવો. જાગતા જ નવા જીવનનો આરંભ થયો. આ કૃપા વરસાવવા માટે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. ધરતી માતાને પ્રણામ કરો અને પલંગ નીચે ઉતરો. ઉષાપાન કરો. ઉષાપાન એ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. તેના દ્વારા શરીરના તમામ વિકારોને બહાર કાઢવા અને જીવની શક્તિનો વિકાસ કરવા મદદ મળે છે. અગર જો પ્રથમથી જ આ આદત હોય તો ઠીક છે અને જો ન હોય તો હવે આરંભ કરી દો. એનાથી વાસી મોઢે પાતળા શરીરવાળી વ્યક્તિએ લગભગ 1 લીટર તથા જાડા શરીરવાળી વ્યક્તિએ 1.25 લીટર જેટલું પાણી એક જ શ્વાસે પીવાનો પ્રયત્ન કરવો જોઈએ. અગર જો નવેસરથી શરૂઆત કરનારાઓથી આરંભમાં આટલું બધું પાણી ન પી શકાય તો ક્રમબદ્ધ રીતે તેનું પ્રમાણ વધારતા જાય. આજકાલ દેશ વિદેશમાં આ પદ્ધતિનો જડોપચાર વોટર થેરપી ના નામે ખૂબ જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આત્મબોધની સાધના સવારે 4:05 થી 4:15. ઉપરોક્ત ક્રમમાંથી માત્ર 15 મિનિટની અંદર નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ પથારી કે ખુરશીમાં શાંત ચિત્તથી બેસો. 5 મિનિટ સુધી આત્મબોધની સાધના કરો. ગુરુ, તીર્થ અને પરમાત્માનું ધ્યાન કરો. નવું જીવન, નવી જાગૃતિ આપવા બદલ તેમનો આભાર માનો. તેમણે એક સાધકની આંતરિક ચેતનાને કેવી રીતે જગાડી? ઊંડા શ્વાસની સાથે આંતરિક ચેતના, આત્માની જાગૃતિ, સક્રિયતાનો ખ્યાલ કરો. આત્માને પ્રાર્થના કરો, હવે જો જાગી ગયા છો તો પોતાની સંપૂર્ણ જાગૃતિની ઓળખ આપો. જગાડનાર તથા નવું જીવન પ્રદાન કરનાર પરમાત્માના એકે એક સંકેતને સમજો. દરેક નિયમનું પાલન કરો. વિકાસની દરેક સંભાવના, અપેક્ષાને સાકાર કરો. ઓડિયો 3. આંતરિક ઉર્જા જાગરણ સત્ર. સાધનાની માર્ગદર્શિકા.
ગુરુ, તીર્થ, પરમાત્માને અંતઃકરણપૂર્વક વચન આપો, હું જાગી ગયો છું, હવે હું જાગૃત જ રહીશ. હું આપના સૂચન અનુસાર સાધકની અનુરૂપ એકે એક ક્ષણનો અને આપના બંધનોમાં રહી સાચા હૃદયથી સામર્થ્યના એકે એક કણનો સાર્થક ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ. જ્યાં પણ ભૂલ થશે તેને નિશ્ચલ ભાવથી આપની સમક્ષ રજૂ કરીશ. હંમેશા આપનું ધ્યાન મારી તરફ રહેતું જ હોય છે, પરંતુ એવી કૃપા કરો કે મારું ધ્યાન પણ આપની તરફ સતત જળવાઈ રહે. દિશા અને શક્તિ આપ આપજો અને હું તેનું પાલન કરવા મહેનત કરીશ. હું આપનો એક અંશ છું. એના સંબંધમાં તેનો ગૌરવ જાળવી રાખવા હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ. હવે એક દ્રષ્ટિ પોતાના આજના જીવન પર ફેંકો કે શું શું કરવાનું છે, શું શું સાવચેતી રાખવાની છે, વગેરે વગેરે. દિવસ દરમિયાનની કામકાજની બનાવેલી યાદીને સફળ બનાવવાના સંકલ્પ સાથે પરમાત્માને પ્રણામ કરો અને પોતાની દિનચર્યામાં લાગી જાઓ. પરમ પૂજ્ય ગુરુદેવે આત્મબોધની સાધનાને ખૂબ જ મહત્વની બતાવી છે. આ સાધના વ્યવસ્થિત રીતે શરૂ કરવામાં આવે તો સાધકનો આખો દિવસ સાધનામય બની શકે. જાગવાથી લઈને સૂઈ જઈએ ત્યાં સુધીનો જીવનનો ક્રમ આ સાધનાથી રંગાઈ જાય છે. કેવળ એક જ દિવસ માટે કોઈ પણ નિયમ ભારે શા માટે પડે? કેવળ આજે વહેલી સવારથી રાત્રિ સુધીના પોતાના નિર્ધારિત જીવન ક્રમને શા માટે ભૂલીએ? તેનાથી જીવનના એકે એક અંગને મહત્વનો અનુભવ કરાવતા સંકલ્પબદ્ધ જીવન જીવવાની આદત બને છે. એટલા માટે જ ઋષિઓ તથા મનીષીઓએ દરેક શ્રેષ્ઠ કાર્યને સંકલ્પપૂર્વક કરવાનું વિધિ વિધાન બનાવ્યું છે. દરેક શ્રેષ્ઠ કર્મનો આધાર આપનું જીવન જ છે. એટલા માટે આ સાધનાનો ઉદ્દેશ છે પોતાના સ્વરૂપનો બોધ કરતા ઋષિઓના આદર્શો અનુરૂપ સંકલ્પપૂર્વક આજના જીવનની શરૂઆત કરવી. નિત્ય કર્મ, દૈનિક શૌચ ક્રિયા, સ્નાન વગેરેના ક્રમમાં નીચે મુજબની ભાવના રાખો. હું મારા ઈશ્વર સુધી પહોંચવા માટે સ્વયંને તૈયાર કરી રહ્યો છું. શરીરના, મનના ખૂણે ખૂણામાં જામેલો મેલ, વિકારો, વિજાતીય તત્વોને હું પ્રયત્નપૂર્વક દૂર કરી રહ્યો છું. હું પરમાત્માના અંશ રૂપ એક પવિત્ર આત્મા છું. મારું આ શરીર સેવા માટેનું સુંદર માધ્યમ છે. તેના તમામ અવયવોને પોતપોતાના લક્ષ્યના ગૌરવ અનુરૂપ શુદ્ધ પવિત્ર બનાવી રહ્યો છું. તીર્થની ચેતના, માતૃત્વ શક્તિ તેમાં આ પરિશ્રમમાં મારી મદદ કરી રહી છે. મારા સ્વરૂપને નિખારવા માટે તમામ સ્થૂળ સૂક્ષ્મ પ્રવાહમાંથી મને બહાર કાઢી રહી છે. હવે હું તૈયાર થઈ એ બાળક જેવો બની જઈશ કે જેને જોઈ કોઈ પણ તેને પોતાના ખોળામાં બેસાડવા, વહાલ કરવા માટે આતુર બની જાય છે. હું જ્યારે પરમાત્મા પાસે પહોંચું ત્યારે તેઓ મને આ જ પ્રમાણે પોતાના પવિત્ર ખોળામાં બેસાડી પોતાના વાત્સલ્યથી મને ભીંજવી દે, પોતાની કૃપાથી મને તૃપ્ત કરી ધન્ય ધન્ય બનાવી દે. નિત્ય કર્મમાંથી નિવૃત્ત બની 10 થી 15 મિનિટ સુધી હળવો વ્યાયામ કરો. શરીરના દરેક અંગની, દરેક સાંધાની અક્કડતા, કઠોરતા ઢીલી પડી જવી જોઈએ. તેનાથી શરીરની અંદરનો પ્રાણ પ્રવાહ જીવંત બની ઉઠે છે. શરીરની તમામ ક્રિયાઓ વ્યવસ્થિત રીતે ચાલુ થઈ જવાથી સાધનાના સમય દરમિયાન અંદરથી જાગૃત યા દયાથી પ્રાપ્ત થયેલી શક્તિના પ્રવાહને અંગે અંગમાં વ્યવસ્થિત રીતે ગતિશીલતા જાળવી રાખવામાં સગવડતા રહે છે. અભ્યાસ અનુસાર વ્યાયામ કરી લો. શરીરને હલાવનાર, ચલાવનાર પવન મુક્તાસનની ક્રિયાઓ, પ્રજ્ઞા અભિયાનનો યોગ વ્યાયામ, સૂર્ય નમસ્કાર, આસન વગેરે. કંઈ પણ ન આવડે તો બાળકોની જેમ કૂદકા મારવા અથવા પથારીમાં સૂઈ જઈ શરીરના અંગે અંગને આમ તેમ વાળવાથી પણ અનિવાર્ય જરૂરિયાત પૂરી થઈ જાય છે. શિથિલીકરણ સવારે 5 થી 5:15. વ્યાયામ પછી 5 થી 7 મિનિટ શિથિલીકરણની ક્રિયા કરો. સીધા સૂઈ જઈ શરીરને એકદમ ઢીલું છોડી દો અને શરીરના દરેક અંગને માનસિક તરંગો દ્વારા હુકમ આપો કે અત્યારે આપ સંપૂર્ણ તણાવથી મુક્ત,
આરામની સ્થિતિમાં રહો છો. એ દરમિયાન આપને કોઈ ક્રિયા માટે નિર્દેશ આપવામાં નહીં આવે. હળવા પરંતુ ઊંડા શ્વાસની સાથે આ હુકમ પગના તળિયાથી લઈ માથાના ઉપરના ભાગ સુધીના દરેક અંગ અવયવ સુધી પહોંચાડો. પછી શાંત થઈ જાઓ અને આખા શરીરમાં ક્રમબદ્ધ રીતે ત્યાં ધ્યાનપૂર્વક જુઓ કે ક્યાંય તણાવ યા દબાણનો અનુભવ તો થઈ રહ્યો નથી ને? તો તેને દૂર કરવા માટે પ્રેમપૂર્વક સૂચન કરો. થોડી વાર સુધી શાંત જળમાં પડેલા પાંદડા પર સૂતેલા બાળકની જેમ સ્વયં સૂતા છો એવો અનુભવ કરો. દૂર દૂર ક્યાંય સુધી કંઈ પણ નથી. સર્વત્ર શાંતિ પથરાયેલી પડી છે. શિથિલીકરણની આ પ્રક્રિયા સધી જવાથી તમામ પ્રકારના તણાવોમાંથી મુક્તિ મળી જાય છે. માત્ર થોડીક જ વારમાં લાંબા સમય સુધીના આરામ જેવી તાજગીનો અનુભવ થાય છે. સામૂહિક ધ્યાન સવારે 5:15 થી 5:45. ધ્યાનની કેસેટ વાગે તે પહેલા વાગતા સંગીતની ધૂનનો આરંભ થતાં જ સ્વસ્થ મનથી તૈયાર થઈ પોતાના સાધનાવાળા આસન પર જઈ બેસી જાઓ. ધ્યાન પહેલા વંદનીય માતાજી દ્વારા આપવામાં આવતા સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળો અને તેનું પાલન કરતા પૂજ્ય ગુરુદેવના ધ્યાનના નિર્દેશો અનુસાર ધ્યાન કરો. પ્રાણ સંચાર પ્રાણાયામ સવારે 5:45 થી 6 વાગ્યા સુધી. આ પ્રાણાયામની સાથે યુગાનુકૂળ હિમાલય સ્થિત ઋષિઓ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલ દિવ્ય પ્રાણ પ્રવાહનું વરદાન પણ સંકળાયેલ છે. પૂજ્ય ગુરુદેવે 60ના દાયકાથી જ યુગ સાધકો માટે એની ખાસ વ્યવસ્થા બનાવી છે. પહેલા તો એને અઠવાડિયામાં માત્ર એકવાર નિશ્ચિત સમયે પ્રસારિત કરવામાં આવતો હતો. ત્યારબાદ જરૂરિયાત અનુસાર તેની વ્યવસ્થા વધારવામાં આવતી રહી. પ્રાણ પ્રત્યાવર્તન સત્રો પછી પૂજ્ય ગુરુદેવે આ દિવ્ય પ્રાણ પ્રવાહને સવારે બ્રહ્મ મુહૂર્તથી સૂર્યોદય બાદ 1 કલાક સુધી તથા સાંજના સંધ્યાકાળથી સૂર્યાસ્ત પછી 1.5 કલાક સુધી નિયમિત રીતે મળી રહે તેવી વ્યવસ્થા બનાવી દીધી. તેનો ક્રમ આ પ્રમાણે છે. શાંત, મેરુદંડને સીધો રાખી ટટ્ટાર બેસો. ધ્યાન કરો કે ગુરુજી ઋષિ શક્તિની કૃપાથી આ તીર્થ ક્ષેત્ર દિવ્ય પ્રાણ પ્રવાહથી છલોછલ ભરાઈ ગયું છે. મારી ભાવનાત્મક પ્રાર્થના અને પૂજ્ય ગુરુદેવના ધ્યાન અંગેના સૂચનોના પ્રભાવથી એ દિવ્ય ચૈતન્ય પ્રાણ પ્રવાહ મારા તરફ ગતિશીલ છે. મને માતાની મમતાના ભાવથી લપેટી લીધો છે. બંને નસકોરાથી ઊંડો પરંતુ તૃપ્તિદાયક શ્વાસ ખેંચો. જેટલા સમય સુધી વાયુને ખેંચ્યો હોય તેના લગભગ અડધા સમય સુધી તેને અંદર રોકો, સ્થિર કરો. જેટલા સમય સુધી તેને ખેંચવામાં આવ્યો હોય તેટલા સમય સુધી ધીરે ધીરે બહાર કાઢો. જેટલા સમય સુધી રોક્યો હોય એટલા જ સમય સુધી બહાર રોકો. ખેંચતા સમયે ભાવના કરો કે હું આ દિવ્ય પ્રાણ પ્રવાહને આદરપૂર્વક શરીરના દરેક અંગ અવયવ સુધી પહોંચાડી રહ્યો છું. રોકતા સમયે ભાવના કરો કે આ દિવ્ય તાજા પ્રાણ પ્રવાહની મારા શરીરમાં સ્થાપના થઈ રહેલ છે. જૂના વાસી પ્રાણને બહાર ઉત્સર્જિત કરી રહ્યો છું. બહાર કાઢતા સમયે ભાવના કરો કે વાયુની સાથે વાસી પ્રાણ વિકારો સહિત બહાર જઈ રહ્યો છે. બહાર રોકતા સમયે ભાવના કરો કે બહાર ઉત્સર્જિત કરવામાં આવેલ પ્રાણ દ્વારા વિકારો દૂર ચાલ્યા ગયા છે. અંદર દિવ્ય પ્રાણ પ્રકાશિત થઈ રહ્યો છે. અંગે અંગ પુલકિત બની રહ્યું છે. એ વાત ધ્યાન રાખવામાં આવે કે શ્વાસની સાથે પ્રાણવાયુ સીધો જ ફેફસામાં જાય છે. ત્યાં રહેલ લોહી સાથે ભળી શરીરના કોઈ પણ અંગ અવયવમાં પ્રસારિત થઈ શકે છે. અર્થાત પ્રાણાયામ સાથે સંકલ્પપૂર્વક દિવ્ય પ્રાણ પ્રવાહને શરીરના દરેક અંગ અવયવના કોષો સુધી લઈ જવાની ભાવના કરો. શ્વાસની સાથે પ્રાણની ગતિ ભળી જવાથી રોમે રોમ પુલકિત આનંદિત બનવા લાગે છે. ત્યારે ભાવના કરો કે નાકની સાથે દરેક રૂવે રૂવું શ્વાસોશ્વાસ કરી રહેલ છે.
જેમ કે સૂકી માટીમાં પાણી પડતા જ તેનો દરેક કણ પાણી શોષવા લાગે છે, તેવી રીતે મારો દરેક કોષ દિવ્ય પ્રાણને શોષી રહ્યો છે. અંદર અને બહાર દિવ્ય પ્રાણનો પ્રકાશ ઝળહળી રહ્યો છે. અમૃતવાણી સવારે 6 થી 6:30. પ્રાણાયામનો ક્રમ પૂરો થતાં જ તુરંત પૂજ્ય ગુરુદેવના પ્રવચનના એક ભાગનું પ્રસારણ કરવામાં આવે છે. તેને સાવધાનીપૂર્વક એ જ ભાવના સાથે સાંભળો. એવું સમજો કે પૂજ્ય ગુરુદેવ સ્વયં પોતાની જ સામે બેસી ઉપદેશ આપી રહ્યા છે. લગભગ 20 મિનિટનો સમય પ્રવચન પાછળ, બાકીનો સમય તેમના પ્રવચનને મનન ચિંતન દ્વારા આત્મસાત કરવામાં લગાવો. આ ઉપદેશના કેટલાક સૂચનો પૈકી કેટલાકને ઓછામાં ઓછું આજના દિવસ માટે જીવન આદર્શો રૂપે યાદ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે. જ્યારે ખાલી સમય મળે ત્યારે તેનો આત્મસાત કરવા માટે મનન ચિંતનનો ક્રમ અપનાવવામાં આવે. તીર્થ પરિભ્રમણ. સાધકો તીર્થ ક્ષેત્રના દર્શનાર્થે 24 કલાકમાં માત્ર એક વાર 1.5 કલાક માટે રૂમની બહાર આવશે. એ સમય દરમિયાન પોતાની રૂમની બહાર તીર્થના દિવ્ય વાતાવરણનો અનુભવ કરતા મનની વૃત્તિઓને તીર્થના ચૈતન્ય પ્રવાહ સાથે સતત પ્રગાઢતાથી જોડી રાખવાની છે. એ દરમિયાન કરવામાં આવનારા કાર્યોની સાથે સંકળાયેલ સાધનાત્મક સૂચનો નીચે મુજબ છે. કલ્કનું સેવન. દરેક સાધક ભાઈ બહેને પોતાની રૂમમાંથી બહાર આવી દિવ્ય ઔષધિઓમાંથી તૈયાર કરવામાં આવેલ તથા અખંડ દીપકની આસપાસ રહેલી તીર્થની ઉર્જાથી અનુપ્રાણિત કરવામાં આવેલ કલ્કનું સેવન કરવાનું છે. સાધનાના સમયગાળા દરમિયાન સાધકને દિવ્ય વૃક્ષો, વનસ્પતિઓ પાસેથી ઉલ્લેખનીય સહકાર મળતો રહ્યો છે. સ્વયં ભગવાન શિવજી, કાકભૂષુંડી, તમામ ઋષિઓ, મુનિઓથી લઈ ભગવાન બુદ્ધ સુધીના સાધકોએ સાધનાના સમયગાળા દરમિયાન વૃક્ષોના દિવ્ય તેજો વલય ઓરાનો લાભ ઉઠાવ્યો છે. યજ્ઞોમાં સોમલતાનો રસ કાઢી સોમ રસ તૈયાર કરાવવાથી લઈને ચરણામૃતમાં તુલસી પત્ર નાખી રાખવાની પાછળ આ જ તથ્ય છુપાયેલું છે. દિવ્ય ઔષધિઓના ઓજસ દ્વારા સાધકોને સાધનારત રહેવામાં તથા દિવ્ય ઉર્જા પ્રવાહનો લાભ ઉઠાવવામાં ખૂબ જ મદદ મળે છે. એટલા માટે પૂજ્ય ગુરુદેવે વિશેષ પ્રકારના સાધના સત્રોમાં વનૌષધિઓમાંથી તૈયાર કરવામાં આવેલ કલ્કના સેવનનો ક્રમ ચલાવતા રહ્યા છે. આ સત્રોમાં પણ તેનો લાભ ઉઠાવવાનો છે. એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે કલ્કના સેવનના સમયે હોમિયોપેથી તથા આયુર્વેદિક ઔષધિઓ તૈયાર કરવા, સાચવી રાખવા, આપલે કરતી વખતે તથા સેવન કરતી વખતે તેની પવિત્રતા જાળવી રાખવી પડે છે. નહીં તો જરા જેટલી બિન સાવચેતીથી આ ઔષધિઓનો પ્રભાવ નગણ્ય જેવો બની જાય છે. મૂળ પ્રભાવ તો દિવ્ય પ્રકૃતિ યુક્ત તેના ઓજસ તેજસનો હોય છે. અર્થાત તેને બનાવવાથી લઈ સેવન કરવામાં આવે ત્યાં સુધી દિવ્ય ભાવનાઓ વચ્ચે રાખવામાં આવે છે. સાધકો આ કલ્કનું સેવન આ પ્રમાણે કરે. કલ્કવાળા પાત્રને શ્રદ્ધાપૂર્વક પોતાના હાથમાં ઉઠાવી લો. મનમાં ને મનમાં સવિતા દેવતાની એ સાવિત્રી શક્તિને પ્રણામ કરો, જે વનૌષધિઓમાં દિવ્યતા ભરી દે છે. મનમાં ને મનમાં પ્રાર્થના કરો કે હે સાવિત્રી, આ દિવ્ય ઔષધિનો, દિવ્ય પ્રભાવનો મારા વ્યક્તિત્વમાં સારી રીતે સમાવેશ થાય તથા ફલિત થાય. આ ભાવના સાથે કલ્કામૃતનું પાન કરો. અખંડ દીપકના દર્શન. દીપક પોતાની પાત્રતા સાથે તૈયાર થયો. જાગૃત જ્યોતિએ તેને સ્પર્શ કર્યો. દીપક ઝળહળી ઉઠ્યો. તેણે જ્યોતિના ઉર્જા ચક્રને સતત જાળવી રાખવા સાધના કરી. જ્યોત અખંડ બની ગઈ. ઋષિઓએ નવસર્જન માટે પોતાના હાથનો સ્પર્શ આપી દિવ્ય ઉર્જાયુક્ત જ્યોત પ્રદાન કરી. તેમણે આ દિવ્ય ઉર્જા ચક્રને કોઈ પણ અવરોધ વગર જાગૃત રાખ્યું. આશ્રમમાં સ્થિત અખંડ દીપક તેમની આ અખંડ સાધનાનો પ્રતીક છે, પ્રતિનિધિ છે, જે પાછલા 75 વર્ષથી સતત ઝળહળી રહેલ છે.
દીપકના દર્શન કરવા જતા સમયે પોતાની અંદર સાધનાની પ્રવૃત્તિઓને અખંડ બનાવી રાખો. કૌતૂહલવશ પોતાની નજર અહીં તહીં ન દોડાવો. યુગ તીર્થમાં દરેક ડબ પર યુગ ઋષિ દ્વારા પોતાના પ્રચંડ તપના બળે જાગૃત કરેલ દિવ્ય અખંડ ઉર્જા પ્રવાહનો અનુભવ કરતા રહેવાનો પ્રયત્ન કરો. દીપકના દર્શન કરવાના સમયે ભાવના કરો કે હે દીપક દેવતા, આપને પ્રણામ. અખંડ સાધનાની અખંડ ઉર્જાના પ્રતીક રૂપ હે પવિત્ર જ્યોત, અમોને આશીર્વાદ આપો. યુગ ઋષિ દ્વારા આપવામાં આવેલ સાધના પ્રત્યે અમારી લગનની જ્યોત પણ આપની જેમ અખંડ રહે. જ્યોતિના કિરણોની સાથે દિવ્ય જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત થવાનો અનુભવ કરો.